નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દુનિયામાં ઘણા એવા દેશો છે જ્યાં વિચિત્ર પરંપરાઓ હોય છે। આપણા ભારત દેશમાં જ્યારે કોઈનું અવસાન થાય તો તેને વિધિ વિધાન સાથે દફન કરવામાં આવે છે કે પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે। પરંતુ એક એવો દેશ છે કે જ્યાં ખૂબ જ વિચિત્ર રીતે મૃત વ્યક્તિ સાથે વર્તવામાં આવે છે। ત્યાં માતા પિતાના અવસાન બાદ તેઓ ન તો દફનાવે છે કે ન તેને અગ્નિદાહ આપે છે। અહીંના લોકો મૃતદેહને ઘરમાં જ રાખે છે। સાંભળીને લાગ્યું ને અજીબ? આવો જાણીએ શું છે સમગ્ર વાત। શું તમે જાણો છો કે ઇન્ડોનેશિયામાં સ્થિત દક્ષિણ સુલાવેસીના ટોરાઝા વંશીય જૂથના લોકો એક વિચિત્ર પરંપરાનું પાલન કરે છે। વિશ્વના ઘણા ભાગોમાં લોકો વિવિધ પરંપરાઓનું પાલન કરે છે। દક્ષિણ સુલાવેસીના ટોરાઝા ક્ષેત્રના લોકો દ્વારા અનુસરવામાં આવતી વિચિત્ર પરંપરાઓ વિશે સાંભળીને તમને ચોક્કસ આશ્ચર્ય થશે। આદિજાતિમાં તેઓના કોઈ સ્વજનનું મૃત્યુ થાય પછી તો તેઓ તેમના પ્રિયજનોને ખૂબ જ વિચિત્ર રીતે યાદ કરે છે। ભારતીય પરંપરાઓની જેમ તેઓ પણ વર્ષમાં કેટલાક ખાસ દિવસો ધરાવે છે જેમાં તેઓ તેમના પૂર્વજોને યાદ કરે છે, પરંતુ પૂજા કરીને નહીં, એક વિચિત્ર ધાર્મિક વિધિ કરીને। તાના તોરાઝા પ્રદેશના આદિવાસીઓ નિર્જીવ પદાર્થોને પણ જીવંત માને છે। તેમના મતે માણસ હોય કે પ્રાણી, દરેકમાં આત્મા હોય છે અને તેનું સન્માન કરવું જોઈએ। તેઓ માને છે કે મૃત્યુ અચાનક થતું નથી, પરંતુ મૃત્યુ પછીના જીવન તરફની ક્રમિક પ્રક્રિયા છે। આ કારણોસર તેઓ મૃત્યુ પછી તરત જ તેમના પ્રિયજનોને નથી દફનાવતા। મૃતકના શરીરને કાપડના અનેક સ્તરોમાં વીંટાળવામાં આવે છે અને ફોર્માલ્ડિહાઇડ અને પાણીના સ્તર દ્વારા સડો થવાથી ટોંકોનન હેઠળ સાચવવામાં આવે છે। તોરાઝા લોકોની માન્યતા પ્રમાણે સારી રીતે સચવાયેલ શબ સારા ભવિષ્યને આકર્ષે છે। તેથી જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ શ્રેષ્ઠ સ્થિતિમાં રહે તે સુનિશ્ચિત કરવા પરિવારો ખૂબ જ પ્રયત્નો કરે છે। તેઓ મૃતદેહને સ્નાન, મૃતદેહ પર નવા કપડાં પહેરાવા, તેમની સાથે વાત કરવા, તેમના ફોટોગ્રાફ્સ લેવા, ખાવા પીવા તૈયાર કરવા, તેમને સિગારેટ પીવડાવવા જેવી વિધિઓ પણ કરે છે, જાણે કે તેઓ જીવતા હોય। ઉજવણીઓ પૂરી થયા પછી તેઓ મૃતકોની કબરોને સાફ કરે છે અને તેમને ત્યાં દફનાવે છે। આ વિધિ તેમના દ્વારા દર વર્ષે ગાયન અને નૃત્ય સાથે કરવામાં આવે છે। એટલું જ નહીં, ભેંસથી લઈને ભૂંડ સુધીના પ્રાણીઓની પણ બલિ આપવામાં આવે છે। વ્યક્તિ જેટલી સમૃદ્ધ છે તેટલા વધુ પ્રાણીઓની કતલ થાય છે। આ સંખ્યા 100 સુધી પહોંચે ત્યાં સુધી વધે છે। કતલ કર્યા પછી તે પ્રાણીઓનું માંસ આ મેળાવડામાં આવતા લોકોને ખવડાવવામાં આવે છે। દર્શક મિત્રો, આ પ્રકારની પરંપરાને લઈને આપની શું પ્રતિક્રિયા છે? ચોક્કસથી જણાવશો।